રામ રામ દોસ્તો, જય માતાજી। આજે આપણે આવ્યા છે 3 થી 4 દિવસ પછી, આપણે 2 દિનની રજા પછી આપણે ત્રીજા દિવસે ટ્રેક્ટરે આવી ગયા। ટ્રેક્ટર છે આપણું ભરેલું, હવે આજે જવું છે ખાલી કરવા, એટલે કરી આવી ખાલી। રામ રામ દોસ્તો, જય માતાજી। કારાભાઈ દઈ દીધી ત્યાં, તમારે કોઈને પીવી હોય તો આવી જાઓ કાંદલમાન મંદિર આગળ જઈ રીતિ મારે। કેટલા લેહો? 5 રૂપિયા હોય તો વાંધો નહીં। પટેલ ચોકમાં 2-3 કામ બધા લગ્નમાં ગયા હતા, બધું પતાવીને કમ્પ્લીટ થઈને આવી ગયા ને તાર તો ટ્રેક્ટરો આમ પડ્યા હતા ને 2 મામાના છોકરાએ બેઠા હતા ને હાલો આ બધાને લઈ લો બ્લોકમાં, અને બ્લોકમાં લીધા ભેગા તો એ હાવ સાવધાન ઇન્ડિયાની જેમ બેઠા, 2 પાટિયા ખોલીને। એક ટ્રેક્ટર આમ પડ્યું, 2 ટ્રેક્ટર આપણા આમ પડ્યા છે। મજૂર આજે કમ્પ્લીટ બેઠા છે આપણી ટ્રેક્ટરમાં। મુમાભાઈ, કરશનભાઈ, ભૂરાભાઈ આમ બેઠા, એ તો રિક્ષાના માલિક છે। આપણે પણ બેઠા હે। ખરેખર જે નવરા બેઠા હોય ને મજૂર ને બધાય, ત્યારે ફેરો નથી આવતો, અને જ્યારે આ માણસો ન હોય ને ત્યાં એમ કે હાલો ઇમરજન્સીમાં ફેરો છે। તો આજે બધા ક્યાં ગયા? મુમા લગ્નમાં ગયા કા? મુમો અમારે બેઠો છે આનંદથી, અને મસાલો લઈ આવ્યો, ચા પાણી તો આપણે મુમાને પાઈ દીધા। મુમા તારો હિસાબ કિતાબ બધો પતી ગયો ને ભાઈ? રોકડા આપી દીધા મુમાને હિસાબમાં, એટલે મોમો ખુશાલ છે। એની ખુશીમાં એક મોમો મસાલો લઈ આવ્યો। બેઠા હતા પણ ભગવાને અમારી વાત સમજી લીધી ને એક ફેરો આવી ગયો, એટલે 3 ને શિકાર માથે ઉપાડ્યા। એટલે હું કરું હેલિકોપ્ટર ને આપણા ટ્રેક્ટર ને કરી ચાલુ। ટ્રેક્ટર ને ચાલુ ને 3 ને બેહાર લીધા। ભૂરો કાઢે છે તગારા આપણા છે ને, જ્યાં અહીંયા ટેલી છે ને નીચે એમાં રાખેલા હોય। બે દિવસ પછી મનસુખની દુકાને પાન ખાવા માટે। કેમ છે ભાઈ મનસુખ, મજામાં? 2 દિવસથી તું હતો નહીં, એટલે શું કહે બધોય? આ લગ્નમાં તું ગયો તો? ભાઈ મનસુખે એવો લગ્નમાં જઈને આવી ગયો, છોકરો પણ મનસુખનો આવી ગયો છે, અને પાન ખાઈને હવે આપણે ક્યાંક ધંધે નીકળી। ટ્રેક્ટર લગાડી દીધું ને ત્યાંથી અંદરથી પાછળથી મીંડાતા ફરો। મુમાને ઘરે ઉતાર્યો, મુમો સીધો જ ભાગી ગયો। મુમાને ઘરે જમવા ઉતારી દીધો ને મુમાન બાપા કરે છે આરામ। બાપા રામ રામ। ફેરા 1-2 હતા, એ કામ બધા પતાવીને આવી ગયા પાછા પટેલ ચોકમાં, ને આપણું ટ્રેક્ટર પડ્યું હે પટેલ ચોકમાં। જય માતાજી। આમ પડ્યા, આમ આગળ પડ્યા, આવી રીતના આમ બધા ટ્રેક્ટરો પડ્યા છે। આપણે અહીંયા ઊભું રાખી ગયા હતા, કેમ કે આપણે અહીંથી ક્યાંય ફેરો મળે તો ફરવા જવા થાય। આપણે બેઠા હતા જીઆઈડીસીમાં ને થઈ ગઈ સાંજ, એટલે હવે અહીંથી આપણે નીકળવાનું છે ટ્રેક્ટર રાખવા માટે। અને હું ભૂરો બે છે ને ટ્રેક્ટર રાખવા જાય છે, અને ભૂરાને એક રિક્ષો ભરાવી દઉં રેતીનો, એટલે કામ પતી જાય। ચાલો મિત્રો, જાય હવે ટ્રેક્ટર રાખી દઈ દોસ્તો। રામ રામ, જય માતાજી। આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીને એક ફોન પણ ચાલુમાં આવતો હતો, હવે ડ્રાઈવર વાળે વાત કરી લઈ, અને આપણે જાય છે હવે ટ્રેક્ટર રાખવા।